હે જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ બ્લોગમાં. અને હાલ અત્યારે વાગી ગયા છે બપોરના 11 વાગવાનો સમય થઈ ગયો છે. અને આપણે રેડી 11 વાગે સ્ટાર્ટ કર્યો છે બ્લોગ. અને ગામડાની મજા કંઈક અલગ હોય, તો અંત સુધી બન્યા રહેજો. ચાલો મિત્રો, આપણે બહાર જઈએ. બહાર ઘણા બધા બાળકો રમે છે અને સુપર ડુપર હિટ જો વાતાવરણ થઈ ગયું છે. સકલીઓનો કલબલાટ મસ્ત મજાનો આવી રહ્યો છે. તો કોને કોને ગામડું ગમે, કોને કોને આમ આવા વાર્તામાં રહેવાની મજા આવે એ જરૂરથી કોમેન્ટ કરી દેજો. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હાલો આપણે બહાર જઈએ. આપણે આપણી ગાડી પાસે પહોંચી ગયા છીએ અને હવે આપણે પાવર સ્ટાર્ટ તો આપી દીધો છે, પણ હવે છે ને આ છેલ્લે કંઈક ખોટવાઈ ગયો છે. ગાડી ઉપડતી નથી એટલે એમને આપણે રિપેરિંગ કરાવવાનું છે. પણ હવે આપણે જ્યારે સમય મળે ત્યારે આપણે જઈશું આપણા કલેજા પાસે, અમિત સગર, ચામુંડા ગેરેજ, જામનગર. તો મિત્રો હાલો આપણે હવે જઈએ બહાર. જુઓ તમે, હાલો ટીકેથી ચાલો. આ ગબ્બર, આ ગબ્બર, આ તો સટી ગબ્બર. રામ રામ. જો આપણે બધાને મળી લીધું છે બહાર આવીને. હે એવું છે. અને જો સામે બહુ મોટા પાયે સરસા હાલી રહી છે. આ લખન ખોટી નો મારી દુકાન રેડી છે. મારે રેડી હોય તો રમવું હોય ને દુકાને એક બધું ન થાય. બરાબર ને? તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે દુકાને બેઠા છીએ. દુકાને આવી ગયા છે. જુઓ તમે, જુઓ આપણે દુકાન લે એટલે આપણી નથી ઓલા ટણપાની છે હાર્દિકની, આપણને બેહારી જશે. ચારે આવે કોને ખબર, શબ્દ ના આવે તો સારું. જુઓ તડકો હવે ધોમ જામતો જાય છે. ખૂબ તડકો જામતો જાય છે હળું હળું. એટલે હવે તો ઉનાળાનો સમય આવશે, આમ તમારે ધોમ તડકા પડશે. પણ લીંબુ સોડાનું જોર રાખજો, એટલે બીલાનું શરબત ને એવું બધું પીજો એટલે નહીં વાંધો આવે. પણ જો ગરમી થાય છે ને, આ કુલર અહીંયા પડ્યું છે જો અહીંયા ચાલુ નથી થતું. હવે આપણે સાફ બાપ બધું પાડી જોઈએ તો સામે સાફ છે એ ચાલુ કરી દો. હવે એ હાર્દિકભાઈની ખબર હોય, હમણાં આવે એટલે એને પૂછી. તમે કન્ટિન્યુ બન્યા રહીજો. હા મિત્રો, હું તમે કહેતા છો કે અત્યારે 11 વાગ્યા છે પણ ઘરે કેમ છું તમને કહેતા ભૂલી ગયો. આજે આપણે બપોર સુધી છૂટી એટલે કે રજા છે હીરામાં, એટલે આપણે ઘરે છીએ. બરાબર? નકર તો આપણે ઘરે ન હોય 9:30 હોય કામે વયા જવી. મોડું 10 વાગે એથી મોડું ન થાય. આ દુકાન આની છે આની, પણ એના કાંઈ ઉપાધિ છે નહીં. હવે અંદરે નહીં થાવતો. અને આને છે ને વેકેશન પડે ને એટલે કે આગો મૂક્યા હશે. આ અહીંયા કઈ મંગાળે મસવાળી નહીં તે એવું લાગે. કબજો કરી ગયા દુકાન. હાલે હવે આ બનાય. હું થોડો ખાવ છું. લાલ માવો લાવ્યા છે, એમાં પાતરીનો નથી. મોટામાં દુર્ગંધ ન આવે ને એટલે આવું કાંક ખાતું રહેવું પડે. બરાબર ને? અહીંયા લેવા આવે. હવે આપણે પાણી પી લેવી. હાલ નહીં નહીં હાલ. લાલ માવામાં કેવી વેરાયટી આવે છે? આ શું છે? આંદલા નાદલા પાન છે. ધરોના આખો ઝાડું આયા લઈ જાય. ફોર્મ આવી ગયું છે આપણું. હમણાં આપણે ફોર્મ ભરવાનું. તો કેમ છો મારા કલેજાઓ? આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે અને આપણે આજે ભેળનો પ્રોગ્રામ કરી નાખ્યો છે. જોવો તમે, એમની મટીરિયલ આવી ગયું છે. ટમેટા સુધારાઈ ગયા છે. તો આપણે હવે ભેળવી નાખીએ અને પછી આપણે ખાઈ લઈએ. બરાબર? કન્ટિન્યુ. તો મિત્રો હાલ અત્યારે આપણે વાગી ગયા છે સાંજ પડવા આવી 6:30 વાગ્યા છે. પણ આજે આપણે થોડા ઘાયલ થઈ ગયા, એમ કહેવાય ને કે આપણે પગ મવડાઈ ગયો. એટલે આપણે અહીંયા બાજુમાં અમારા ગામડામાં અહીંયા ટૂસકો કરે, એટલે કે આપણે મળ ઉતરાવા જવાનું છે. બને તો શક્ય છે તો વિડીયો બનાવીશું. અગર અમારે શું થાય ગામડામાં ઉતારવા ન દે, લેડીઝ હોય ના પાડે કે ના અમારો વિડીયો ન ઉતારતા. અને હાલો આપણે મળ ઉતરાઈએ.